હોળીનું પર્વ એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળીમાં આદિવાસી ઘરે ન આવી શકે, પણ હોળીમાં એ ચોક્કસ ઘરે આવીને પોતાનો પરિવાર સાથે, પોતાના સમાજ સાથે હોળીનું પર્વ મનાવતો હોય છે। ત્યારે હોળીના પહેલાં 7 દિવસમાં ભંગુરિયાઓના મેળા થાય છે અને હોળી પછીના 6 દિવસ સુધી ચૂલના મેળાઓ થાય છે। અને એમાંય આ આદિવાસી સમાજનું ગૌરવ, રાઠવા સમાજનું ગૌરવ, છોટાઉદેપુરનું ગૌરવ એવો કવાંટનો વિશ્વવિખ્યાત ગેરનો મેળો એ આજે યોજાઈ રહ્યો છે। ત્યારે હું સમગ્ર દેશવાસીઓને આ ગેરના મેળાની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું। અને પ્રકૃતિ સાથે જોડાઈને આપણે સૌ સાથે મળીને આ ગેરના મેળાને ઉજવીએ એવી સૌને, સમાજને પણ અપીલ કરું છું અને અભિનંદન આપું છું। હું ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માનું છું કે છોટાઉદેપુરનું ધરોહર અને વિશ્વવિખ્યાત તરીકે આ કવાંટના ગેરનો જે મેળો છે એની સ્મૃતિઓને ટપાલ ટિકિટ પર જે ચિહ્ન આપવામાં આવ્યું છે અને પેજ કવર તરીકે પણ, વિશેષ કવર તરીકે પણ આપવામાં આવ્યું છે। ત્યારે હું ખૂબ લાગણી અનુભવું છું અને ગઈકાલે આ વિમોચન થયું ત્યારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે હું પણ ઉપસ્થિત હતો અને હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું। જય આદિવાસી, જય જોહાર। આજે આપણા ગામના કવાંટ તાલુકાની અંદર અમે રૂંબડિયાથી ગેર ભંગુરીઓ જોવા માટે તૈયાર થઈને પોતાના ડ્રેસ પ્રમાણે અમે અહીંયા કવાંટમાં ગેર મેળો જોવા આવી રહ્યા છે। અને જે આ ગેરિયા જે બની રહ્યા છે એ પોતાની જે માનતાઓ હોય અને કોઈ બી સુખ શાંતિ માનવા માટે એ લોકો ખાટલે ઊંઘતા નહીં હોય, જમીન પર ઊંઘતા હોય, એ ભૂખ્યા હોય, અઠવાડિયા સુધી અપાસ રાખતા હોય છે। અને ઘરે ઘરે અને ગામડે ગામડે એ લોકો જે એનું ગેરીઓ ઉઘરાણી કરતા હોય છે। ઉઘરાવીને એમની જે માનતાઓ છે, આ જે મેળા પૂરા થાય ત્યાર પછી એમની જે માનતાઓ જે માની હોય એ એમને ભોગ ભાડું આપતા હોય। અને હોળી માતાને ખૂબ અમારે આદિવાસી લોકો મજૂરીએ ગયા હોય કે નોકરીમાં ગયા હોય, ગમે ત્યાંથી અમારા જે આદિવાસી સમાજ છે એ લોકો બધા અહીંયા ગેર ભંગુરીઓ જોવા માટે 10 કે 15 દિવસની નોકરિયાતો લોકો છે પણ રજા મૂકીને આ જે હોળી જે ઉજવવા માટે અહીંયા આવતા હોય છે। ગેરિયાનું એ કારણ કે ગેરિયાને હરેક પ્રકારની સુખ શાંતિ મળે અને કોઈ બી આખા વર્ષની અંદર સારી રીતે આપણા ઘરની અંદર કે ગામની અંદર કે આ આદિવાસી સમાજની અંદર કોઈ બી આપણી દેવી દેવતા છે એને રીઝવવા માટે અને એમને મનાવવા માટે, અને કોઈ બી તકલીફ આવે ત્યારે હોળી માતાને બધું પૂજન વિધિ કરીને એને માફ કરીને એ લોકો વિધિ ગોરભીડિયા અને આ જે બધા મેળાવા થતા હોય એમાં માનતા એ પૂરી કરતા હોય તે ઉઘરાણી કરીને। આજે 6મી માર્ચના દિવસે 2026ના વર્ષનો કવાંટનો જે વિશ્વવિખ્યાત ગેરનો મેળો છે તે યોજાઈ રહ્યો છે। જિલ્લા પોલીસ પૂરેપૂરી તૈયારી સાથે બંદોબસ્ત માટે સજ્જ છે। ટોટલ 763 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, જીઆરડી, હોમગાર્ડના જવાનો બંદોબસ્ત માટે તૈનાત છે। હજારોની સંખ્યામાં આજુબાજુના ગામડાના, મધ્યપ્રદેશના પણ ગામડાના લોકો અહીંયા આવી રહ્યા છે અને ઉજવણી શાંતિપૂર્વક રીતે ચાલી રહી છે।